તો મિત્રો આજની જે તલાટી માટેની પ્રેક્ટિસ શરૂ કરી છે તે પ્રેક્ટિસ સિરીઝમાં છે આપણે આજે જોઈએ આજના પ્રશ્નો. તો તેમાં પહેલો જ પ્રશ્ન છે, ધ પીપલ ઓફ માય વિલેજ ખાલી જગ્યા લેબોરિયસિસ. તો મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ વાક્ય છે તે ઓફ દ્વારા છે તે જોડાઈ ગયેલું છે. અને વાક્ય જ્યારે ઓફ દ્વારા જોડાઈ ગયેલું હોય તો તેની આગળનો જે પણ જે કર્તા હોય છે તેના આધીન રહીને છે ખાલી જગ્યા પૂરવામાં આવતી હોય છે. તો અહીં પીપલ છે મિત્રો તે બહુવચન છે, નાઉન રહેલું છે. તો બહુવચન નાઉન છે આ વિકલ્પમાં એક જ આપેલું છે, તે છે બી ઓપ્શનમાં આર. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આર, ધ પીપલ ઓફ માય વિલેજ આર લેબોરિયસિસ. ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્નમાં છે એ નંબર ઓફ સ્ટુડન્ટ. તો અહીં ખાલી જગ્યા કમ. તો મિત્રો અહીં નંબર ઓફ સ્ટુડન્ટ્સ છે, તો અહીં સ્ટુડન્ટ્સ છે બહુવચનમાં આપેલું છે. ને નંબર ઓફ મિત્રો નંબર ઓફનો એક છે તેનો પણ એક નિયમ રહેલો છે અને ધ નંબર ઓફનો પણ એક નિયમ રહેલો છે. નંબર ઓફ આપેલું હોય જ્યારે વાક્યમાં ત્યારે તેનું જે નાઉન છે તે બહુવચનમાં હોય છે અને તેનો વર્બ પણ છે તે બહુવચન આવશે. તો અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ છે તે નાઉન બહુવચનમાં આવેલો છે, તો તેનો વર્બ પણ છે તે બહુવચન આવશે. તો અહીં બહુવચનમાં વર્બ છે ઓપ્શન બી આવશે, હેવ છે તે બહુવચન નાઉન છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, એ નંબર ઓફ સ્ટુડન્ટ હેવ કમ. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ ત્રીજો. તો તેમાં છે ધ નંબર ઓફ સ્ટુડન્ટ ખાલી જગ્યા 50. તો મિત્રો અહીં ધ નંબર ઓફ માટેનો પણ એક નિયમ રહેલો છે. જ્યારે પણ વાક્યમાં છે ધ નંબર ઓફ આપેલું હોય તો ધ નંબર ઓફ પછી છે જે પણ નાઉન હોય તે બહુવચનમાં એટલે કે પ્યુરલ ફોર્મમાં હોય અને તેનો જે વર્બ હોય છે તે એક વચન આવે છે. તો અહીં એક વચનની વાત કરીએ તો એક વચનમાં મિત્રો છે તો ઇઝ છે તે આવશે. તો આ પ્રશ્નનો જે જવાબ આવશે ઓપ્શન એ, ધ નંબર ઓફ સ્ટુડન્ટ ઇઝ 50. તો મિત્રો અહીં ઓપ્શન એ છે તે સાચો ગણાશે. ત્યારબાદ આપણે જોઈએ તો ચોથો પ્રશ્ન છે, તો 14 માઇલ્સ ખાલી જગ્યા એ લોંગ ડિસ્ટન્સ. તો મિત્રો અહીં છે સમયગાળો જે ડિસ્ટન્સ એટલે કે જે અંતર આપવામાં આવેલું છે એ લોંગ ડિસ્ટન્સ 14 માઇલ એટલે કે 14 માઇલ 40 કિલોમીટર છે એક લાંબો છે તે અંતર રહેલું છે. અહીં એકના અર્થમાં મિત્રો છે તે સમય આપવામાં આવેલો છે જે અંતર આપેલું છે. તો એકના અર્થમાં જ્યારે પણ છે તે અંતર આપવામાં આવેલું હોય તો અંતર છે મિત્રો એક વચનમાં આવે. તો એક વચનમાં અહીં ઇઝ આપેલું છે. તો આ પ્રશ્નનો જવાબ ઇઝ આવશે ઓપ્શન એ. ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદનો પ્રશ્ન છે, તો હાફ ઓફ ધ મેંગો ખાલી જગ્યા રોટેન. તો મિત્રો અહીં હાફ ઓફ ધ મેંગો આપેલું છે. તો અહીં ઓફ દ્વારા વાક્ય જોડાઈ ગયેલું છે. તમે જોઈ શકો છો ઓફ દ્વારા વાક્ય છે તે જોડાઈ ગયેલું છે. તો અહીં મેંગો છે મિત્રો તે એક વચનમાં આપેલું છે, આ પણ મિત્રો છે એક વચનમાં આપેલું છે. તો આનો જે પણ જે વર્બ આવશે તે પણ એક વચન આવશે. તો આ પ્રશ્નનો જવાબ પણ છે મિત્રો એક વચનમાં વોઝ આવશે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોશું તો હાફ ઓફ ધ મેંગોસ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો મેંગોસ છે બહુવચનમાં આપેલું છે અને અગાઉના વાક્યમાં એક વચન હતું, આ વાક્યમાં બહુવચન છે. તો બહુવચન જ્યારે છે તે આપેલું હોય અને પાછળ છે તમે જોઈ શકો છો તો V3 આપેલું છે. તો અહીં આ પ્રશ્નનો જવાબ મિત્રો છે બહુવચનમાં આવશે એટલે કે ઓપ્શન બી છે તે વેર આ પ્રશ્નનો સાચો જવાબ થશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો યોર ટ્રાઉઝર ખાલી જગ્યા ન્યૂ. તો અહીં તમે જોઈ શકો છો ટ્રાઉઝર છે તે બહુવચનમાં છે અને યોરની સાથે હંમેશા મિત્રો તમને ખબર જ છે કે બહુવચનમાં આવે છે. તો અહીં મિત્રો બહુવચન પૂછવામાં આવેલું છે. તો બહુવચનમાં અહીં ઓપ્શન બી એક જ છે, આર છે તે બહુવચન છે જ્યારે ઇઝ અને વોઝ છે એક વચન છે વર્બ. તો મિત્રો અહીં વર્બમાં આર જવાબ આવશે, યોર ટ્રાઉઝર્સ આર ન્યૂ. આ રીતનો આ પ્રશ્નનો જવાબ આવશે. તો મિત્રો આ જે પ્રશ્ન છે ધ પેર ઓફ સીઝર્સ એમાં અહીં લોંગ ડિસ્ટન્સ નહીં આવે, અહીં બીન સેવડ આવશે, અહીં આ ભૂલ છે. તો અહીં મિત્રો અહીં જે કાતરની છે તે પેર એટલે કે જોડીની વાત કરવામાં આવી છે. પેર ઓફ સીઝર્સ એટલે કાતરની જે બે પેર હોય છે તેની વાત કરવામાં આવી છે. તો અહીં એક જ કાતરની વાત કરવામાં આવેલી છે.
તો અહીં જે પણ વર્બ મૂકવામાં આવશે તે એક વચનમાં આવશે. તો એક વચનમાં અહીં તમે જોઈ શકો છો હેઝ એક છે તે એક વચનમાં છે, બાકી હેવ ને વેર છે તે બહુવચન માટે વપરાતા હોય છે. હેવ ફક્ત એક આઈ સાથે એક વચનમાં આવે છે, બાકી બધી જગ્યાએ હેવ છે તે બહુવચનમાં આવે છે. અને અહીં જે સીઝર્સ છે કાતરની વાત કરી છે, એક કાતરની વાત કરવામાં આવી છે, તેથી જવાબ ઓપ્શન એ હેઝ આવશે. ત્યારબાદ આપણે જોઈએ, ત્યારબાદનો પ્રશ્ન છે ધ વોટર ઓફ ધીસ રિવર ખાલી જગ્યા નોટ ફ્રેશ. તો 4 ઓપ્શન આપેલા છે. તો મિત્રો અહીં ધ વોટર ઓફ એટલે ઓફ પેલા છે મિત્રો, વોટર છે આપવામાં આવેલું છે, અને વોટર છે તે તમે ગણી ના શકો અને અનકાઉન્ટેબલ નાઉન કહેવાય. તો મિત્રો અહીં છે આ પ્રશ્નમાં છે જવાબ તો આવશે ઓપ્શન એ, જે એક વચન અનકાઉન્ટેડ નાઉનની સાથે જે એક વચન આવે તો જવાબમાં અહીં ઓપ્શન એ છે ઇઝ જવાબ આવશે. ધ વોટર ઓફ ધીસ રિવર ઇઝ નોટ ફ્રેશ. તો જવાબ ઇઝ આવશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ત્યારબાદનો પ્રશ્ન. તો પ્રશ્ન છે તો એ ટીમ ઓફ પ્લેયર ખાલી જગ્યા અરાઇવ્ડ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો અ ટીમ ઓફ પ્લેયર એટલે એ પ્લેયરની એક ટીમ, એટલે એક ટીમની વાત કરેલી છે. અહીં બહુવચનમાં ખાલી જગ્યામાં બહુવચન જવાબ નહીં આવે, એક ટીમની વાત કરેલી છે, એટલે કે જે પણ છે તે વર્બ આવશે તે એક વચનમાં આવશે. તો આ જો આવશે વેર છે બહુવચન માટે આવશે, હેવ પણ બહુવચન માટે આવશે. તો અહીં જવાબ એક જ વધશે હેઝ. હેઝ છે મિત્રો તે એક વચન નાઉન છે, તો એક વચન આવશે. તો ટીમ ઓફ પ્લેયર હેઝ અરાઇવ્ડ. તો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન એ હેઝ આવશે.